તો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ શાંત થવાનું નામ જ નથી લેતો, ત્યારે તેમણે કરેલા ક્ષત્રિય સમાજ વિશેના બફાટના વિરોધમાં ગીરના ઘાટવડ ગામના ક્ષત્રિય અને રાજપૂત સમાજના યુવાનો દ્વારા નારા બોલાવી વિરોધ કરવામાં આવ્યો। કોડીનાર મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરાઈ। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામના ક્ષત્રિય અને રાજપૂત સમાજના યુવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। કોડીનાર મામલતદારને આવેદનપત્ર અપાયું હતું। ભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની દૈન્ય દીકરીઓ બા ઉપર અભદ્ર ટિપ્પણી કરી અને તમામ ઓલ ગુજરાત ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે, તો તેમની ટિકિટ રદ કરવામાં આવે અને આવનારા સમયમાં કોઈપણ સમાજ કે કોઈપણ રાજકીય આગેવાન ક્ષત્રિય સમાજનું અપમાન ન કરે અને તે અરસામાં જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય સમાજ પૂરેપૂરો વિરોધ કરશું। જે સમાજના આગેવાનો જે ઉપલા લેવલેથી આદેશ આપવામાં આવે તેમનું નિયમ અને પાલન કરશું। કોઈ પણ પાર્ટીની સાથે અમારે વિરોધ નથી, અમારા ફક્ત ને ફક્ત રૂપાલાથી